અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાનું આ રાયડી ગામ છે. આ રાયડી ગામની અંદર રહેતા આ એક ટ્રી મેન છે કે જેઓએ આજ દિન સુધીમાં 11,000થી વધુ વૃક્ષનું વાવેતર કર્યું છે. વાવેતર કર્યા બાદ એ વૃક્ષનું જતન કરી અને આજે ઘટાટોપ વૃક્ષો તૈયાર કર્યા છે. મારું ગામ રાયડી અને નામ મોહનભાઈ ભાદાભાઈ ઠુમર. આ વખતે એક સાધુ ઉદાસી એની પાસે મને એનું માર્ગદર્શન મળ્યું અને હું 40 વર્ષ વાવું છું અને 10,000ની આસપાસ મેં વખતે વાવ્યા છે. મેં વાવ્યા ને એટલે રોકડે મેં હામા પર બીજા માણસોને ઘણાને આપ્યા છે. ઘણા ચેતાવા માણસો લઈ ગયા આઘાથી. કોઈ પણ હું પાય પૈસો લેતો નથી. ને બીજામાં કે મારે એક આ સેવા ભાવ મને રસ્તો બતાવ્યો કે આ સેવા કરવાથી અનેક ફાયદા થાય એમાંથી. અત્યાર સુધી કેટલા વૃક્ષો વાવ્યા, ક્યાં ક્યાં ઝાડવા વાવ્યા? વડલા, પીપળો, ઉંબરો અને બીલી 4 વૃક્ષો હું વાવું છું. કેટલા વાવ્યા? આજે 10,000 ઉપર છે વાવેલા. હા, જાતે સેવા. કઈ રીતે આખું તૈયાર કરો ઝાડવું? એમાં બી લઈ લેવાના, બી બધા રોપ નાખવાનો અને રોપ નાખ્યા પછી એ રોપડા પાછા થેલીમાં ભરવા વાવવાના. પછી અને એ 1.5 વર્ષનો રોપડો થાય ત્યારે વાવવાનો. પછી રોપડા ને ફરતે કઈ રીતે શું કરો? એને રોજ પાણી પાવું પડે ઉનાળાની સિઝનમાં. અને બીજામાં રોપડા કેટલું પાણી માગે એ પણ પાવા પડે. તમે કઈ રીતે પાણી પાવા જાવ? હું પેલા હું ગાડી ટીપડ આ બધા ટીપડ ઘરની ગાડી રોડીને નદીથી ભરી પાતો પછી કોઈ ડોલુંથી પાવાના. અને અત્યારે તો રોપડા છે એ નળીથી પાવું છું મોટર. કઈ કઈ જગ્યાએ વાવેલા રોપડા? આ રોપડા વાવેલા છે મેં 3 નદીઓની કહ્યું. એક આછરી નદી, એક કોજર નદી અને ખરકડિયા નદી. એ 3 નદીઓ મારા આડાવા સીમાડા સુધી લાગે છે. ને આ પડખે આવતો આ બધે ભોંયરા પાટી સુધી છે. પછી તળાવનો પાળ છે, તળાવ છે 3 છે. એ તળાવના પાળે બધી વાવેલા છે. કોઈ ક્યાંય જમીન બિનજરૂરિયાતની હોય ત્યાં જ વાવવાના. કોઈ નડે નહીં, કોઈ કે ન કે અહીં મારું છે એ રીતે વાવવાનું. કોઈ નડવાનું નહીં. બકરા ને એવું ખાઈ ન જાય ને એને માટે વાડી કરવાની. ખાતા કાપી અને મારી કાંઈ 4 પડી રોપડા વાવી વાડી કરવાની. તીકોડી ઘેર જવું પડે. પેલા ખામણ ગળાઈ ગયું હોય, પછી રોપડો વવાઈ જાય, પાણી પવાઈ જાય અને વાડી કર્યા પછી ત્યાંથી ખાય. ત્યાં રોપડો હેઠો મુકાય નહીં. 40 વર્ષથી આ રાયડી ગામના અલગ અલગ વિસ્તારની અંદર વૃક્ષોનું વાવેતર કરે છે. વૃક્ષોનું વાવેતર કરી અને તેઓ વાડ, પાણી પાવું તમામ કામગીરી પોતે કરી રહ્યા છે. અને આજે વૃક્ષનું જતન કર્યું છે. 11,000થી વધુ વૃક્ષોથી આજે આ ગામની તમામ નદીઓ લહેરાઈ રહી છે. તમામ નદીઓના નદી કિનારે અને ગૌચરણના વિસ્તારની અંદર આ દાદાએ વૃક્ષો વાવ્યા છે અને આજે એ વૃક્ષો ઘટાટોપ બની ગયા છે.